સુરતની એક મોડલને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવી બીભત્સ ફોટા અને અપમાનજનક મેસેજ મોકલી હેરાન કરવાના કેસમાં વડોદરાના ગ્રાફિક્સ ડિઝાઇનર અંકિત હસમુખભાઈ શાહની સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોડલિંગના કામ દરમિયાન બંનેનો પરિચય થયો હતો, પરંતુ મોડલે મિત્રતા કે સંબંધ રાખવાનો ઇનકાર કરતા આરોપીએ આક્રોશમાં બદલો લેવા ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું. આરોપીએ પોતાની પ્રોફેશનલ સ્કિલનો દુરુપયોગ કરી મોડલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી મોડલ અને આરોપી અંકિત શાહનો પરિચય મોડલિંગના કામ દરમિયાન થયો હતો. આરોપી મિત્રતા કે સંબંધ આગળ વધારવા ઈચ્છતો હતો, પરંતુ મોડેલે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આથી ગુસ્સે થયેલા અંકિતે માર્ચ 2025થી મોડલને હેરાન કરવાનું શરૂ કર્યું. તેણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અનેક નકલી એકાઉન્ટ બનાવ્યા, જેમાં મોડલના ફોટાને પ્રોફાઇલ પિક્ચર તરીકે વાપર્યા અને એડિટ કરેલા બીભત્સ ફોટા તથા અપમાનજનક લખાણો લખ્યા. આ ઉપરાંત અલગ અલગ વોટ્સએપ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કરી મોડલ અને તેના પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. મોડલે સતત હેરાનગતિ અને બદનામીની કોશિશ સામે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી. સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને આઈપી ટ્રેકિંગના આધારે વડોદરા સ્થિત આરોપી અંકિત શાહની ઓળખ કરી તેની ધરપકડ કરી. પોલીસે આરોપીના નકલી એકાઉન્ટ્સ, એડિટિંગ ફોટા અને મેસેજની તપાસ શરૂ કરી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ સાયબર ગુના, હેરાનગતિ અને બદનક્ષીનો ગુન્હો નોંધાયો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.